નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને ગુડ મોર્નિંગ. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 12 અને આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા તેમજ સંચાલન, જેની અંદર જો આપણે અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી આપણે ટોટલ 5 ચેપ્ટર કે જે આપણે કમ્પ્લીટ કરી લીધા છે. અને હવે આજના લેક્ચરમાં આપણે આગળનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 6 તરફ આગળ વધીશું. અને આ ચેપ્ટર કે જેનું નામ છે દોરવણી. તો દોરવણી એટલે કે કહેવાય કે માર્ગદર્શન આપવું, અથવા તો કહેવાય કે જે પણ વ્યક્તિ આપણે ત્યાં કામ કરતો હોય, કર્મચારી, એના ઉપર આપણે નિરીક્ષણ કરવું, એને અભિપ્રેરણ આપવું એટલે કે કંઈક મોટિવેશન આપવું. તો એની અંદર આપણે જોઈશું દોરવણીના જે અલગ અલગ તત્વો એના વિશે ચર્ચા કરીશું. પરંતુ સૌથી પહેલાં અહીંયા આપણે એક જે સેક્શન વાઇઝ વેઇટેજ કહેવાય આ ચેપ્ટરમાંથી કેટલું પૂછાઈ શકે, અને બીજી વસ્તુ કે કેટલા માર્ક્સનું આ ચેપ્ટર પૂછાઈ શકે, સેક્શન વાઇઝ કેટલું વેઇટેજ આનું હોઈ શકે. તો ટોટલ જો વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી તમારા બોર્ડની એક્ઝામની અંદર 10 માર્ક્સનું પૂછાઈ શકે. તો 10 માર્ક્સનું પૂછાઈ શકે. અને હવે તમને એવો પ્રશ્ન થાય કે MCQ, એના પછી એક વાક્યના જવાબ આપો, એના પછી ટૂંકમાં ઉત્તર આપો એટલે કે વિભાગ C, મુદ્દાસર વિભાગ ઉત્તર આપો વિભાગ D, અને એના પછી વિભાગ E વિસ્તારપૂર્વક જવાબ આપો. તો આ સેક્શન વાઇઝ આ ચેપ્ટરનું વેઇટેજ કેટલું રહેશે, આવો પ્રશ્ન તમારા મગજમાં થાય તો એ પણ આપણે અહીંયા ક્લિયર કરી દઈએ કે સેક્શન વાઇઝ વેઇટેજ જોવા જઈએ તો સૌથી પહેલાં વિભાગ A, એના પછી વિભાગ B, C, વિભાગ D અને વિભાગ E. હવે પહેલાં આપણે જોઈએ કે વિભાગ A કે જે MCQ, જેમાં આ ચેપ્ટરમાંથી કોઈ પ્રશ્ન પૂછાતો નથી બ્લુ પ્રિન્ટ પ્રમાણે જોવા જઈએ તો. વિભાગ બીની જો વાત કરીએ તો એક પ્રશ્ન કે જે વિભાગ બીમાંથી પૂછાઈ શકે અને જેનો માર્ક્સ પણ હોય છે 1 માર્ક્સ. એના પછી વિભાગ Cની વાત કરીએ તો વિભાગ Cમાં આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાઈ શકે, અને એક પ્રશ્નનો જે માર્ક્સ હોય એ 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય એટલે કે અહીંયા 4 માર્ક્સનું પૂછાઈ શકે. વિભાગ ડીમાં કોઈ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાવાની સંભાવના નથી. અને છેલ્લે આપણે જોઈશું વિભાગ E કે એક પ્રશ્ન કે જે 5 માર્ક્સનો પૂછાઈ શકે. તો હવે જો અહીંયા આપણે ટોટલ કરવા જઈએ તો 5 ને 4 9, 9 ને 1 10, એટલે કે આ 10 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. તો મિત્રો અહીંયા મેં જે તમને વાત કરી કે કેટલા માર્ક્સનું કયો સેક્શન પૂછાઈ શકે અને શું આ ચેપ્ટરનું વેઇટેજ રહેશે એના વિશે આપણે પહેલાં ચર્ચા કરી. હવે આગળ વધીએ કે શું હશે દોરવણીની અંદર, અથવા તો શું એનો ખ્યાલ છે. તો સૌથી પહેલાં આપણે દોરવણીનો અર્થ કે જેના વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ. સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમની કામગીરીથી વાકેફ કરવા. વાકેફ એટલે કે એ લોકોને જણાવવું કે તમારે શું કામગીરી અહીંયા કરવાની છે. તેમના ઉપર દેખરેખ રાખવી એટલે કે કર્મચારી ઉપર તમારે ધ્યાન પણ રાખવું પડે અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો. એટલે કે જે પણ કર્મચારી કાર્ય કરતો હોય એ વ્યક્તિને જુસ્સો આવે કાર્ય કરવા માટે, કંઈક પ્રેરણા મળે એવું કાર્ય કરવું, જેને શું કહેવાય તો આપણે કહી શકીએ કે દોરવણી. એટલે કે ફરીવાર જોવા જઈએ તો દોરવણી એટલે કે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. એટલે કે અહીંયા જે બીજી એક વ્યાખ્યા પણ આપી દીધી, માત્ર એક વ્યાખ્યા નથી આપેલી, આવી ઘણી બધી વ્યાખ્યા તમે પાછળના ચોપડીમાં પણ, પાછળના ચેપ્ટરમાં પણ જોઈ અને આ ચેપ્ટરમાં પણ તમે જોઈ શકો કે એક કરતાં વધારે વ્યાખ્યા આપેલી હોય તો ટ્રાય કરો કે બધી વ્યાખ્યા યાદ રહી. પણ આપણું મગજ કોમ્પ્યુટર તો છે નહીં, તો જે પણ વ્યાખ્યા યાદ રહી એક સરખી રીતે વ્યાખ્યા યાદ રાખવી. કે બીજી વ્યાખ્યા જે અહીંયા આપી કે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય કે જેને દોરવણી કહેવામાં આવે છે. અને એના પછી એક વ્યાખ્યા કે જે એક નિષ્ણાંતે આપેલી છે, કુન્ટ્સ એન્ડ ઓડોનલ નામના જે વ્યક્તિ હતા, તો એમણે જણાવ્યું કે તાબેદારોને માર્ગદર્શન આપવું. તો મિત્રો તાબેદાર એટલે શું, એવો પ્રશ્ન પણ ઊભો થાય. તો અહીંયા હું તમને સમજાવવાની એકવાર કોશિશ કરીશ
કે તાબેદાર એટલે કે સમજો કે એ વ્યક્તિ અને એના નીચે જે કામ કરે એ વ્યક્તિ બી. તો અહીંયા જે બી વ્યક્તિ કે જે એ વ્યક્તિના નીચે કામ કરી રહ્યો, જેને શું કહેવાય? તાબેદાર કહેવાય. તો તાબેદારને માર્ગદર્શન આપવું એટલે કે એ વ્યક્તિ જેનો તાબેદાર અહીંયા બી વ્યક્તિ એને શું આપશે? માર્ગદર્શન આપશે. અને તેના પર દેખરેખ રાખવી અને તેનું નામ શું કહેવાય? દોરવણી. અને દોરવણી એ એવું કાર્ય છે કે જે નક્કી કરેલા ઉદ્દેશ સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપી તેમની ઉપર નિરીક્ષણ પણ રાખે છે. તો મિત્રો અહીંયા આપણે જે અર્થ જોયો દોરવણીનો, અને એકવાર હું કહી શકું કે જે અર્થ જે અહીંયા આપેલો એ એકદમ સિમ્પલ અર્થ આપેલો છે. તો અહીંયા તમારે વધારે કોઈ એવું મગજ કસવાની જરૂર પડશે નહીં. એટલે પણ તો અહીંયા તમને હું 1.5 થી 2 મિનિટનો સમયગાળો આપું, અને આ 1.5 થી 2 મિનિટના સમયગાળાની અંદર જે દોરવણીનો અર્થ છે એને એકવાર તમે જોઈ લો, અને એના પછી આપણે એના લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીશું. તો પ્લીઝ કન્ટિન્યુ. ઓકે ફ્રેન્ડ, આગળ જોઈએ આપણે દોરવણીની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીએ. અને જેની અંદર જે અહીંયા પ્રથમ લાક્ષણિકતા આપેલી એટલે કે હેતુલક્ષી પ્રવૃત્તિ. તો મિત્રો જે દોરવણી આપવામાં આવે, દોરવણીમાં આપણે જોયું કે માર્ગદર્શન આપવું તેમજ તેમનો જુસ્સો વધારવા માટે પ્રયત્ન કરવા. તો જે પણ અહીંયા દોરવણી આપવામાં આવે એનો હેતુ શું હોય? તો કર્મચારીઓને માર્ગદર્શન આપી અને એમને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે છે. અને આમ દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. તો મિત્રો હેતુલક્ષી એટલે કે આપણે પ્રથમ ચેપ્ટરમાં પણ જોયું હતું, બીજા ચેપ્ટરમાં પણ મેં સમજાવેલું કે હેતુલક્ષી પ્રવૃત્તિ એટલે કે જે પણ તમારો ધંધાનો જે ધ્યેય હોય એ ધ્યેયને પરિપૂર્ણ કરવો, અને જેના માટે જ દોરવણી આપવામાં આવે છે. એટલા માટે દોરવણીને હેતુલક્ષી પ્રવૃત્તિ પણ કહેવામાં આવે. એના પછી બીજી અહીંયા જે લાક્ષણિકતા આપેલી કે સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય. એટલે કે આપણે જોયું હતું કે સંચાલનની 3 સપાટી હોય, જેમાં સૌથી ઉપર ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને અહીંયા તળ સપાટી સંચાલન. તો સંચાલનની બધી સપાટીએ જે કાર્ય થાય એ હેતુલક્ષી પ્રવૃત્તિ. કારણ કે જે હેતુલક્ષી પ્રવૃત્તિ જે દોરવણીની જો વાત કરવામાં આવે તો દોરવણી એક એવી પ્રવૃત્તિ છે કે જે સંચાલનની બધી સપાટીએ થતી હોય. એટલે કે ઉચ્ચ સપાટી સંચાલનમાં પણ દોરવણી આપવી પડતી હોય, મધ્ય સપાટી તેમજ જે નિમ્ન સપાટી એટલે કે તળ સપાટીએ પણ સંચાલનની જે કહેવાય કે દોરવણી આપવી પડે. દોરવણીનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થતું જોવા મળે છે. ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચે કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને ધ્યેય, નીતિ, વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે. એટલે કે જે પણ અહીંયા ઉચ્ચ અધિકારીઓ હોય, આ અધિકારીઓ કે જેમના હાથ નીચે વિભાગીય અધિકારીઓ જે કે જેમને ધ્યેય અને તેમના ધંધાકીય એકમની જે નીતિ હોય અને જેની સાથે વહીવટી બાબતો અંગે શું આપતા હોય? દોરવણી આપતા હોય. તે જ રીતે તળ સપાટીએ નિરીક્ષકો, જોબર તેમજ ફોરમેનને સૂચનો તથા હુકમો કરે છે. તો આપણને ખબર છે કે તળ સપાટીએ નિરીક્ષકો હોય, જોબર હોય અને ફોરમેન હોય. અને જોબર, ફોરમેન તેમના હાથ નીચે કાર્ય કરતા કામદારોને દોરવણી આપે છે. તો તમે જોઈ શકો અહીંયા કે એક ચેનલ બને છે આખી, ઉચ્ચ સપાટી સંચાલનથી લઈ મધ્ય સપાટી અને એના પછી તળ સપાટી સુધી. કે તળ સપાટીમાં સૌથી નીચે જે વ્યક્તિ કામ કરે કામદાર, અને છેલ્લે જે દોરવણી મળે કોના સુધી મળે? કામદાર સુધી. કામદાર આગળ કોઈને દોરવણી આપી શકે
નહીં, કારણ કે કામદારની હાથ નીચે કોઈ વ્યક્તિ કાર્ય કરતો નથી. આમ ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી દોરવણી અપાય છે. એના પછી જે અહીંયા ત્રીજા નંબરની લાક્ષણિકતા આપેલી કે સતત ચાલતી પ્રક્રિયા, એટલે કે દોરવણીનું જે કાર્ય છે એ સતત ચાલતું હોય છે. એકવાર આપ્યા પછી દોરવણી બંધ નથી થઈ જતી, પરંતુ આ જે પ્રક્રિયા દોરવણીની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો જોઈએ એની અંદર કે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય પણ અવિરતપણે ચાલ્યા કરે છે. એટલે કે ધંધાકીય એકમ, આપણે જે પણ ધંધો કરતા હોય, ધંધો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય થતું હોય. કાર્ય તેમજ કાર્યવિધિ તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવું પડે છે. એટલે કે જે પણ કર્મચારી કે ધંધાકીય એકમની અંદર જે પણ વ્યક્તિ કામ કરતો હોય કે જે કર્મચારી કહેવાય, તો જે પણ અહીંયા ઉચ્ચ સંચાલન હોય એના દ્વારા શું કરવામાં આવે કે ધંધાકીય એકમનું જે કાર્ય હોય, કાર્યવિધિ હોય તથા નીતિના અર્થઘટન અંગે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, આ એકમને પોતાની નીતિઓ ઘડેલી હોય, તો આ નીતિઓના અર્થઘટન અંગે કર્મચારીઓને શું આપવામાં આવે? સતત માર્ગદર્શન આપવામાં આવે, જેથી દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે જ્યાં સુધી ધંધાકીય એકમની પ્રવૃત્તિ ચાલે ત્યાં સુધી દોરવણી આપવામાં આવે છે. અને એના પછી જોઈએ ચોથું કાર્ય, તો અહીંયા ચોથી લાક્ષણિકતા જોઈએ તો કાર્યો ઉપર દેખરેખ. એટલે કે દોરવણીની અંદર માત્ર માર્ગદર્શન જ આપવામાં આવતું નથી, પરંતુ દોરવણીમાં જે પણ કાર્યો થતા હોય કાર્યો ઉપર દેખરેખ પણ કરવામાં આવે. દોરવણી આપવાનો ઉદ્દેશ દોરવણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહીં તે જોવાનો છે. એટલે કે મિત્રો, જે પણ ઉદ્દેશ આપેલો હોય કે ઉચ્ચ સંચાલન દ્વારા અથવા તો ઉચ્ચ અધિકારી દ્વારા જે તાબેદારને જે ઉદ્દેશ અથવા તો જે દોરવણી આપેલી હોય અથવા તો જે પણ હુકમ આપેલો હોય, આ હુકમ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે જોવાનો છે. ઘણી વખત તમે જોયું છે કે ધંધાકીય એકમની અંદર જે કહેવાય કે ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા જે હુકમ આપવામાં આવેલો હોય, આ હુકમનું પાલન કરવામાં આવતું નથી. પરંતુ અહીંયા શું થાય કે જે પણ કર્મચારી હોય કોઈક પોતાની રીતે અલગ જ કાર્ય કરે, તો અહીંયા જે કાર્યો જે આપવામાં આવેલું હોય એ કાર્ય પ્રમાણે કાર્ય અથવા તો આદેશ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં એ જોવાનો હેતુ અહીંયા દોરવણીનો છે. દોરવણી ફક્ત હુકમો કે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ તે ઉપરાંત અપાયેલી સૂચનાઓ અને હુકમો પ્રમાણે કાર્યો થાય છે કે નહીં તે અંગે દેખરેખ રાખવાની પ્રક્રિયા છે. એટલે કે મિત્રો, જે કહેવાય કે કાર્યો ઉપર દેખરેખ રાખવી, તો કાર્યો ઉપર જે દેખરેખ રાખવામાં આવે એટલે કે કોઈ પણ વ્યક્તિ જે કાર્ય કરતી હોય એ હુકમ અથવા તો આદેશ પ્રમાણે કરે કે નહીં તે તો જોવામાં આવે જ છે અહીંયા. પણ સમજો કે દોરવણી અને અહીંયા જે દોરવણીની અંદર ફક્ત હુકમો એટલે કે ખાલી આદેશ અને માર્ગદર્શન નથી આપવામાં આવતું, પરંતુ જે સૂચનાઓ આપેલી હોય અથવા તો જે હુકમ આપેલા હોય એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે અંગે દેખરેખ રાખવાની પ્રક્રિયા પણ દોરવણીમાં સમાવેશ થાય છે. એના પછી આગળ જોઈએ તો કાર્યક્ષેત્ર વિશાળ છે. એટલે કે દોરવણીનું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્ર કેવું? વિશાળ કાર્યક્ષેત્ર છે. તેમાં કર્મચારીઓને માત્ર માર્ગદર્શન કે શિખામણ આપવાનું નથી. તો મિત્રો, અહીં આપણે એક વસ્તુ ક્લિયર કટ જોઈ શકીએ છીએ કે દોરવણીનું જે કાર્યક્ષેત્ર એ ખૂબ વિશાળ, એટલે કે દોરવણીમાં માત્ર તમારે માર્ગદર્શન અથવા તો જે કર્મચારીઓ એને શિખામણો આપવાની નથી, પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયોનો અમલકારક અથવા તો કહેવાય કે અસરકારક અમલ થાય તે પ્રયત્ન કરવાનો હોય છે. તો મિત્રો, અહીંયા જે પણ કંપની હોય અથવા તો જે પણ ધંધાકીય એકમ હોય, આ ધંધાકીય એકમ શું લેતું હોય તો આપણને ખબર છે કે નિર્ણયો લેવા પડે. હવે સમજો કે જે પણ ધંધાકીય એકમે જે પણ નિર્ણયો લીધા હોય, તો આ નિર્ણયોની જે સમજૂતી હોય તમે તમારા કર્મચારીને આપવી પડે છે. એટલે કે દોરવણીમાં તમારે ધંધાકીય એકમની નીતિઓની સાથે સાથે જે નિર્ણયો આપણે લેવામાં આવે આ નિર્ણયોની પણ સમજૂતી કોને આપવી પડે? આપણા કર્મચારીઓને આપવી પડે. એટલા માટે જે દોરવણીનું કાર્યક્ષેત્ર એ વિશાળ કાર્યક્ષેત્ર છે. અને એના પછી જોઈશું માહિતી સંચાર.
તો દોરવણી એ કર્મચારીઓને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વ શરત ગણાય છે. એટલે કે મિત્રો, જે પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા અથવા તો ઉચ્ચ સપાટી દ્વારા જે હુકમો અથવા તો જે માર્ગદર્શન આપવામાં આવે, તો માર્ગદર્શન આપવા માટે તમારે માહિતી સંચારના સાધનોની આવશ્યકતા રહે. એટલે કે સમજો કે કોઈ પણ વ્યક્તિ હોય, જે સમજો કે કોઈ વિભાગનો અધિકારી બહાર હોય, તો જે ફોન દ્વારા પણ અહીંયા હુકમ અથવા તો માર્ગદર્શનની જરૂર હોય તો આપી શકે. જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકાય. એટલે કે મિત્રો, તમારે જો કોઈ પણ વ્યક્તિને કંઈક માર્ગદર્શન આપવું હોય તો અત્યારના સમયે તમને ખબર જ હશે કે અત્યારે જે વર્ક ફ્રોમ હોમ WOH એટલે કે WFH વર્ક ફ્રોમ હોમ, તો અત્યારે દરેક વ્યક્તિ ઘરેથી કામ કરતો હોય, ઓનલાઈન કામ, તો એને સમજો કે કોઈ પણ જગ્યાએ માર્ગદર્શકની જરૂર પડે તો એ શું કરશે? કોલ કરશે. એટલે કે એક આ કોલ જે માધ્યમ, ફોનનું જે માધ્યમ થઈ ગયું, એ શું થઈ ગયું? માહિતી સંચાર કે જેનું સાધન થઈ ગયું. તો માહિતી સંચાર કે પણ જે માહિતી સંચારની જે પ્રક્રિયા હોય, આ પ્રક્રિયા પણ કેવી હોવી જોઈએ? વ્યવસ્થિત હોવી જોઈએ. એના પછી આગળ જોઈએ 7મી લાક્ષણિકતા, પ્રોત્સાહન. તો તમારો જે પણ વ્યક્તિ તમારે હાથ નીચે કામ કરે, તમારો તાબેદાર હોય, તો એ તાબેદાર વ્યક્તિને તમારે શું કરવું પડે કે એની પાસેથી સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહન આપવું જરૂરી છે. પ્રોત્સાહનમાં હું તમને એક ઉદાહરણ મિત્રો આપી શકું કે સમજો કે શાળાની અંદર જે કહેવાય કે પ્રથમ નંબર, દ્વિતીય નંબર અને તૃતીય નંબર, કે આ 3 જે ટોપર હોય એ લોકોને ઇનામ આપવામાં આવે, તો એને શું કહેવાય? પ્રોત્સાહન કહેવાય. કે પ્રોત્સાહનથી શું થાય કે જે ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ પાસેથી તમે સારું કાર્ય અને વધુ કાર્ય લઈ શકો. એવી જ રીતે તમારે જો વિદ્યાર્થીઓ પાસેથી જો શિક્ષકોને સારું કાર્ય લેવું હોય અથવા તો એનું સારું રિઝલ્ટ લાવવું હોય તો તમારે પ્રોત્સાહન આપવું પડે. અને તમને મારા ખ્યાલથી ઘરેથી પણ આવા પ્રોત્સાહનો આપવામાં આવતા હશે કે જે વ્યક્તિ પાસે સમજો કે સાયકલ હશે તો એને એવું પ્રોત્સાહન આપવામાં આવશે કે તું ધોરણ 10 અથવા તો ધોરણ 12માં હશે તો બોર્ડમાં જો આટલી ટકાવારી આવે તો તને એક્ટિવા અથવા તો બાઇક આપવામાં આવશે. આવું પ્રોત્સાહન આપવામાં આવતું હોય. અથવા તો સમજો કે કોઈ રહીશ ખાનદાનનો જે વ્યક્તિ હોય એની પાસે ઓલરેડી એક્ટિવા હોય તો એને એવી લાલચો આપવામાં આવે, અથવા તો જેને પ્રોત્સાહન આપણે કહી શકીએ કે એવું પ્રોત્સાહન આપવામાં આવે કે જો તું સારા ટકાવારી લાવીશ ધોરણ 10 અને 12માની અંદર, 10મામાં હોય તો 10માનું, 12મામાં હોય તો 12માનું, તો એક્ટિવાનું તો પ્રોત્સાહન અહીંયા મળે નહીં, કારણ કે એની પાસે ઓલરેડી એક્ટિવા છે. તો કોઈક બીજું કે ફોરેનની ટ્રીપ આપીશું તને, તું ફરવા જઈ શકીએ કંઈક બહાર ફોરેનમાં, અથવા તો આપણા ઇન્ડિયાની અંદર પણ કોઈ પણ રાજ્યમાં તું ફરવા માટે જઈ શકે. તો આવા જે અલગ અલગ પ્રોત્સાહન આપવામાં તમને પણ આવતા હોય ઘરેથી અથવા તો શાળા દ્વારા, અથવા તો તમે જ્યાં પણ ટ્યુશન જતા હોય ત્યાં પણ આપવામાં આવતા હોય કે જે વ્યક્તિ પહેલો, બીજો અને ત્રીજો આ 3 નંબર લાવશે એને ઇનામ અથવા તો પ્રોત્સાહન રૂપી કંઈ પણ વસ્તુ ભેટ આપવામાં આવશે. તો જોઈએ અહીંયા કે ધંધાકીય એકમની અંદર પણ જે વ્યક્તિ કર્મચારીઓ પાસેથી આપણે વધુ સારું કાર્ય મેળવવા માટે શું કરીએ? એને પ્રોત્સાહન આપતા હોઈએ. કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા ઉપરી અધિકારીઓ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. એટલે કે તમે સમજો કે તમારી શાળાની વાત કરવામાં આવે તો આપણી શાળાની અંદર સમજો કે તમારે વધારે તમારી પાસેથી અમારે ટકાવારી લેવી હોય તો શું કરવામાં આવે કે જે સારા વિદ્યાર્થીઓ હોય એની પાસે જઈ અને શિક્ષક દ્વારા વ્યક્તિગત રીતે એને માર્ગદર્શન આપવામાં આવતું હોય, કારણ કે ડફોડ વિદ્યાર્થીને કોઈ માર્ગદર્શનની જરૂર હોતી નથી. આવા માર્ગદર્શનથી કર્મચારીઓના પ્રશ્નો અને એની દ્વિધાઓ જે હોય, દ્વિધા એટલે કે કંઈક મૂંઝવણ હોય તો એ શું થાય? દૂર થાય અને તેમનામાં વિશ્વાસ સંપાદિત થાય છે. વિશ્વાસ એટલે કે વિદ્યાર્થીને એવો વિશ્વાસ આવે કે હું સારી ટકાવારી લાવી શકીશ, સારું પરિણામ લાવી શકીશ, અને વધુ સારું કાર્ય એમ કરવા એને શું મળે? કર્મચારીને પ્રોત્સાહન મળે છે. એના પછી જે અહીંયા 8મી એક લાક્ષણિકતા આપેલી છે, દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે. એટલે કે તેમાં હંમેશા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફનો પ્રવાહ વહે છે. તો મિત્રો, મેં તમને પહેલાં પણ કીધું કે જો સૌથી તળ સપાટીમાં સૌથી નીચે જો કામદાર વ્યક્તિ કામ કરતો હોય તો કામદાર વ્યક્તિ આગળ કોઈને પણ દોરવણી આપી શકતો નથી, કારણ કે એ સૌથી નીચે છે. અને જે દોરવણીનું જે કાર્ય છે, એની પ્રક્રિયા છે, એ ઉચ્ચ સપાટીથી લઈ અને તળ સપાટી તરફનો પ્રવાહ વહે, એટલે કે ઉપરથી લઈ અને નીચે જાય છે. જ્યારે કામદાર એ સૌથી બોટમમાં, સૌથી નીચે, સૌથી તળ ઉપર બેઠેલો વ્યક્તિ કે જે આગળ કોઈને દોરવણી આપી શકતો નથી.
ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે અને મધ્ય સપાટીના અધિકારીઓ તળ સપાટીના કર્મચારીઓને દોરવણી આપે છે. અને એના પછી જો વાત કરવામાં આવે તો સંચાલકીય કાર્ય એટલે કે સંચાલનના જે વિવિધ કાર્ય આયોજનથી લઈ કર્મચારી વ્યવસ્થા પ્રબંધ સંકલન એના પછી અંકુશ અને જેટલા પણ અહીંયા કાર્યો છે એની સાથે જે દોરવણીનું કાર્ય સંકળાયેલું કાર્ય છે એટલે કે આયોજનના સંચાલનના જે બધા જ કાર્યો આ બધા જ કાર્યો સાથે જે કહેવાય કે દોરવણી એક સંકળાયેલું છે. તો મિત્રો અહીંયા આપણે જે દોરવણીનો અર્થ તથા એની સાથે સાથે આપણે અહીંયા દોરવણીની લાક્ષણિકતાઓ વિશે પણ ચર્ચા કરી અને સાથે મેં તમને અહીંયા વેઇટેજ વિશે પણ બતાવી દીધું કે કઈ રીતે તમારી બોર્ડની એક્ઝામિનેશનમાં કયા પ્રશ્નો કેટલા માર્ક્સની અંદર આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. જે બોર્ડ દ્વારા જે બ્લુપ્રિન્ટ આપવામાં આવેલી એ બ્લુપ્રિન્ટ પ્રમાણે મેં તમને અહીંયા જે ક્લિયર વસ્તુ કહી દીધું કે 10 માર્ક્સનું પૂછાઈ શકે આ ચેપ્ટરમાંથી. અને ફરીવાર પણ અહીંયા હું કહી દઉં છું કે તમે તમારી બુક્સમાં પણ લખી શકો કે 10 માર્ક્સની અંદર સેક્શન એમાંથી કોઈ પ્રશ્ન પૂછાશે નહીં એટલે કે 0 માર્ક્સ. સેક્શન બીની જો વાત કરવામાં આવે તો એક પ્રશ્ન આવી શકે 1 માર્ક્સનો. સેક્શન સીની વાત કરવામાં આવે તો 2 પ્રશ્નો કે જેના 4 ગુણ પૂછાઈ શકે, 4 માર્ક્સનું પૂછાઈ શકે. સેક્શન ડીમાં 0 એટલે કે 0 માર્ક્સ અને સેક્શન ઈમાં એક પ્રશ્ન કે જે 5 માર્ક્સનો પૂછાઈ શકે. તો આપણે જોઈ શકીએ અહીંયા કે 5 + 4 9 અને 1 10. તો અહીંયા તમારા 10 માર્ક્સ કમ્પ્લીટ આ ચેપ્ટરમાંથી તમને મળી શકે અને ચેપ્ટર પણ એટલું ડિફિકલ્ટ નથી કે જો તમારી રેગ્યુલરલી મહેનત હોય, રેગ્યુલર એટલે કે તમે ડેઇલી અમુક કલાક વાંચો. હું એવું નથી કહેતો કે તમે ડેઇલી 10 કલાક વાંચો, એવું નથી હું કહેતો કે તમે ડેઇલી 10 કલાક વાંચો 10 hours. પણ રેગ્યુલર કોને કહેવાય કે તમે રેગ્યુલર 3 કલાક આપો રોજના 4 કલાક આપો, રોજના 5 કલાક આપો. આને રેગ્યુલર કહેવાય. અને અમુક વ્યક્તિ એવા હોય કે વાંચે એટલે એકસાથે 12 કલાક વાંચી નાખે, પછી 3 દી હોલિડે એટલે કે રજા, પાછો 12 કલાક વાંચી નાખે. તો આને રેગ્યુલર કહેવાય નહીં અને આ વ્યક્તિ ક્યારેય સફળ થઈ શકે નહીં. સફળ થવાની ચાવી એટલે કે તમારે રેગ્યુલર રહેવું પડે. બી રેગ્યુલર એન્ડ બી પોઝિટિવ. તો અહીંયા જે તમને એક નવા વર્ષની કારણ કે આપણો કારતક માસ ચાલુ થઈ ગયો, નવું વર્ષ આપણા માટે કહેવાય હિન્દુઓ માટે, તો મેં તમને જે કીધું એક સારી સલાહ કે રેગ્યુલર રહો. રોજની 4 કલાક વાંચો, 5 કલાક રોજની વાંચો. એવું ના કરતા કે આજે 12 કલાક ખેંચી લઈએ, 15 કલાક ખેંચી લઈએ, 2-3 વિષય આજ કમ્પ્લીટ કરીએ, 2-3 ચેપ્ટર કમ્પ્લીટ કરીએ, 3 દી જલસા કરશું હોલિડે, તો તમે સારા માર્ક્સ નહીં મેળવી શકો અને આપણી પાસે ટાઈમ પણ એવો ઓછો છે. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરથી નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યૂ ક્વેશ્ચન. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ એન્ડ ટેક કેર એન્ડ બાય બાય.